સમગ્ર રાજ્યમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના સમાચાર સામે આવ્યા છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ત્યારે લોકોનું સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં હાલ આર્મી, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે. માળિયામાં રેસ્ક્યુ માટે એક હેલિકોપ્ટર પણ મંગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તંત્ર સતત પરિસ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યું છે તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે માળિયામાં 545, મોરબી શહેરમાં 700 અને મોરબી ગ્રામ્યમાંથી 265 લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મચ્છુ 2 ડેમમાંથી પાણીનો મોટો જથ્થો છોડવામાં આવી રહ્યો હતો. એટલે જો વરસાદ પણ સાથે ચાલુ રહે તો પરિસ્થિતિ વિકટ થઈ શકે તેમ હતી. પણ વરસાદે આરામ લીધો હતો. હાલ જિલ્લામાં આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તૈનાત છે. માળિયામાં ટ્રકમાં ફસાયેલા 3 લોકોના રેસ્ક્યુ માટે હેલિકોપ્ટર મંગાવાયું છે. વાંકાનેરમાં 2 ગામમાંથી એનડીઆરએફ દ્વારા 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.